તો અત્યારના સૌથી મોટા સમાચાર, રોહન ગુપ્તાએ કોંગ્રેસમાં તમામ પદો પરથી રાજીનામું આપી દીધું છે। પિતાની તબિયતનું કારણ જણાવીને રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું છે। કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે કોંગ્રેસમાંથી। છેલ્લા 15 વર્ષોથી રોહન ગુપ્તા કોંગ્રેસમાં સક્રિય ભૂમિકા નિભાવતા રહ્યા છે। રાજીનામાના પત્રમાં દગો અને ષડયંત્રનો ઉલ્લેખ કર્યો છે। ઉમેદવારી પાછી ખેંચવાનો નિર્ણય સૌથી મુશ્કેલી ભર્યો હોવાનું નિવેદન પણ રોહન ગુપ્તાએ આપ્યું છે। કોમ્યુનિકેશન વિભાગના નેતા પર અપમાનનો આક્ષેપ લગાવ્યો છે। આત્મસન્માન પર હુમલાને લઈને રોહન ગુપ્તાએ રાજીનામું આપ્યું। ભાજપ બાદ કોંગ્રેસમાં પણ ઉઠ્યો નેતાઓના આત્મસન્માનનો મુદ્દો। કોંગ્રેસના અહંકારી નેતાના વર્તનથી પાર્ટીને નુકસાન થતું હોવાનો આક્ષેપ પણ રોહન ગુપ્તાએ લગાવ્યો છે। વરિષ્ઠ નેતૃત્વને પણ આવી પ્રવૃત્તિની અવગણના ન કરવા રોહન ગુપ્તાએ સલાહ આપી છે અને આ તમામ બાબતો તેઓએ પોતાના રાજીનામા પત્રમાં લખ્યો છે। તો વાત કરીએ વડોદરાની।